ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદના ઝાપટાને લઈને અંકલેશ્વર સહિત જિલ્લાના કેરીનો પાકને નુકસાન થયું છે। કેરીના પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અંકલેશ્વરમાં આ વર્ષે ઉનાળાની ઋતુ પહેલા વરસેલા કમોસમી વરસાદના કારણે કેરીનો પાક ઓછો ઉતરવાની શક્યતા છે। ખેડૂતોએ આશા રાખેલ મુજબ પાક નહીં મળે તેવું ખેડૂતો કહી રહ્યા છે। અંકલેશ્વર પંથકમાં કેરીનો પાક આ વર્ષે ઉનાળામાં ઓછો મળવાની શક્યતા છે। ઠંડીની સિઝનમાં મબલખ મોર આવ્યા બાદ કેરી આવવાની શરૂઆત થવા લાગી હતી, પરંતુ તે વચ્ચે જ કમોસમી વરસાદી ઝાપટું પડી જતા ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અંકલેશ્વર તાલુકામાં જૂના દીવા, બોરભાઠા, અવાદર, જીતાલી, નવાગામ, કરારવેલ, સેંગપુર જેવા ગામડાઓમાં હાલમાં કેરીઓનો મબલક ઉત્પાદન નોંધાય છે। જો કે આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ઠંડીની ઋતુ પૂરી થયા બાદ હવે ગરમીનો પારો એકાએક ઉચકાયો છે। હાલમાં જ 35 ડિગ્રી કરતા વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે, ત્યારે રાત્રિ દરમિયાન ઠંડીનો અનુભવ થતો હોય છે। આ બેવડી ઋતુ વચ્ચે થોડા દિવસ પહેલા જ કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા, જેને લઈને કેરીનો પાક ઓછો મળવાની સ્થિતિનું નિર્માણ થયું છે। જે કેરીના મોર લાગ્યા હતા તે ઝાડ પરથી ખરી ગયા હતા, જેને લઈને પાક ઓછું મળવાની સ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોને શરૂઆતમાં લાગી રહ્યું હતું કે આ વર્ષે સારો એવો પાક મળશે, જો કે એકાએક વાતાવરણમાં આવેલા બદલા અને હવામાન વિભાગની આગાહી બાદ કમોસમી વરસાદી ઝાપટો પડતા હવે સ્થિતિ બદલાઈ છે। કહેવાય છે કે અંકલેશ્વરનું કેરીનું વાર્ષિક ટર્નઓવર સિઝનમાં 4 થી 5 કરોડ જેટલું થાય છે, જે પૈકી આ વર્ષે ઉત્પાદન ઘટવાથી તેમાં ઘટાડો નોંધાઈ શકે છે। ત્યારે હવે છેલ્લા ઘણા સમયથી કુદરતી આફતોને લઈને ખેડૂતોને પહોંચી રહેલા નુકસાન વચ્ચે ખેડૂતોની સ્થિતિ બગડી છે। ગત સિઝન કરતા આ વર્ષે આંબે મોર સૌથી સારા લાગ્યા હતા, જેને લઈને મબલક પાક આવવાની વર્તારો હતી, પરંતુ માર્ચ બેસતાની સાથે જ કમોસમી વરસાદો ઝાપટો પડી જતા આંબાની મંજરી ખરી રહી છે, જેને લઈને પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું હોવાનું દીવાના ખેડૂત જમિયતભાઈ પટેલે જણાવ્યું હતું। જમિયતભાઈ મગનભાઈ પટેલ, હું દીવા ગામનો ખેડૂત છું અને આંબાની ખેતી સાથે સંકળાયેલો છું। આ વર્ષે આંબાની ખેતી અમને શરૂઆતમાં એવી આશા હતી કે આ વર્ષે કેરી ખાવાની ખૂબ મળશે ને લોકોને ખાવાની પણ સસ્તી મળશે, તેના બદલે પરિબળો કુદરતી એવું વાતાવરણ સર્જાયું કે મોર આખો બળી ગયો। કમોસમી વરસાદ થવાથી આખો જે આંબા પર મંજરી આવેલી હતી, ફૂલ બહાર મંજરી આવેલી હતી, એ બધી આજે જમીન એ બળીને ખલાસ થઈ ગઈ છે ને તમે આ જોઈ શકો છો, આંબામાં બહુ જૂજ પ્રમાણમાં કેરી આવેલી છે ને જે મોર આવેલો છે એ ઘણો બળી ગયેલો છે ને આંબા પર ફૂટ આવી ગયેલી છે ને આ ફૂટ આવવામાંથી એની પર હવે મોર આવશે ને એની પર જે થઈ શકે આવતે સાલ મારશે। એટલે ખેડૂતને આ વર્ષે આંબાની ખેતીમાં જબરજસ્ત માર પડેલો છે અને આમ જનતાને પણ લોકોને ખાવા માટે કેરી મોડી મળશે અને વધારે ભાવ ખર્ચવા પડશે, ત્યાં સુધી કેરીનો સ્વાદ લોકો માણી શકશે નહીં।